ગાઈસ જોઈ લો, હીરો આવી ગયો છે આપણો. જો નિખિલ આજે વાળ અને દાઢી કપાઈને આવ્યો. શું વાત બતાવી દે ગાઈસ ના આપણે એકવાર લુક. વાળ કપાઈને આવ્યો એટલે આખો દિવસ નહીં, એક અઠવાડિયા સુધી હરીસામાં આ રીતના જોજો કરશે. હેલો ગાઈઝ, હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત બધાને. તો જોઈ લો, નાઈને રેડી થઈ ગયા છે. તો ગાઈઝ આજે જમવાનું બનાવ્યું છે ચણાનું શાક. નિખિલ પણ આજે ટિફિનમાં લઈ ગયો છે અને મેં મમ્મીને કીધું હતું કે થોડાક ચણા બાફેલા રાખવાના, કેમ કે પેલા નાના હતા ને ત્યારે ડુંગળીને એવું કાપીને ખાતા હતા, મસ્ત મસાલાવાળું બનાવી. તો અત્યારે ચલો આને બનાવીએ અને બતાવું તમને. પપ્પા પણ ઓફિસથી આવી ગયા છે. હું, પપ્પા અને મમ્મી ત્રણેય બેસી ગયા જમવા અને હમણાં તમને બતાવી દીધું જમવાનું. અને જોડે મમ્મીએ કાપી દીધું છે સલાડ અને આ બનાવી દઉં. ચલો, પપ્પા ઓફિસથી જમવા આવ્યા હતા. કેવું લાગ્યું પપ્પા શાક? જોરદાર. ચણાનું શાક મમ્મી બનાવે એટલે જોરદાર જ હોય. દેશી ચણા મમ્મી બનાવે એટલે જોરદાર જ હોય ને મમ્મી? હલો ખાવાની મસ્ત બનાવી. મમ્મી નિખિલનો કોલ આવ્યો, એવું કહે છે શાક મસ્ત બન્યું હતું આજે. રોજ મસ્ત જ બનાવે. તો ડુંગળી કાપી દીધી છે, લીંબુ કાપી દીધું છે. લીંબુ નાખશું, બીજું શું નાખું? ચાટ મસાલો. આ જો ચાટ મસાલો નાખીએ તો રેડી થઈ ગયું છે આપણું ચણા ચાટ. મસ્ત ચણા ચાટ બન્યું હતું. જમીન આવીને જો આડો પડ્યો. પપ્પાને જવાનું છે મેન ઓફિસ, તો આવા તાપનું એક્સેસ લઈને જવાય નહીં, તો એમને જાય છે બસમાં. તો એમને બસ સ્ટેન્ડ ઉતારવા જવાનું છે. તો ચલો જતાઈએ. હમણાં 2-3 દિવસથી બધા કલર જ કરાવવા છે. ખબર જો અત્યારે સામેવાળા ઘરે કલર ચાલુ, પહેલાં ઓલી બિલ્ડિંગે ચાલતો હતો કલર. પહેલાંના વ્લોગમાં જોયું હશે તો. પપ્પાને બસ સ્ટેન્ડ મૂકતા આવીએ તો વાગ્યા છે બપોરના 2 અને જુઓ ગાઈસ રસ્તામાં કોઈ જ દેખાતું નહીં આવી ગરમીનું. તો આ ગયે હમ ઘર. બહારથી આવીને પેલા પાણી પીવું પડશે, ઠંડુ ચીલ્ડ પાણી. તાપમાં જઈને આવે પરસેવો થઈ ગયો. પાણી પી લઉં પહેલા. બાર તાપમાં આવીએ અને આવું ચીલ્ડ પાણી પીએ ને, જન્નત. આ ટામેટાનો છોડવો રોપ્યો તો પહેલા બ્લોગમાં તમે જોયું હશે. તો જુઓ આ તાપમાં બળી ગયો. અને આ મરચાંના પ્લાન્ટ તો જુઓ એટલા ને એટલા જ રહી છે, મોટા નહીં થતા. એક કામ કરવું પડશે, એને ત્યાં અહીંયા છાંયડે લઈ જવું પડશે. આવતી વખતે ઉગાડીએ પાછું હવે ટામેટાં મરચાં ત્યાં છાંયડામાં. પપ્પાનો આવ્યો છે કોલ, એમને ઓફિસ આવી ગયા છે, તો એમને ઓફિસ લેવા જવાનું છે. તો ચલો એમને લેતા આવો. જો પપ્પા બપોરના આ લોકો કામ કરે ત્યાં કલરનું. પૈસા કમાવા માટે તો મહેનત કરવી પડે. રાત દિવસ તડકો ખાયડો કંઈ જોવાય નહીં. વરસાદ હોય, તાપ હોય, ગમે તેવી પરિસ્થિતિમાં જો હવા પાછળ લખ્યો કાન પડવા આવી, પણ એને પૈસા માટે કામ પૂરું કરવું જરૂરી છે. આટલી મહેનત છતાં એમના બાળકો ઘરે રાહ જોતા હોય. જો કેવી રીતે લટકે છે, એના જીવના જોખમે કામ કરે છે. બોલો, પૈસા માટે મહેનત કરવી જરૂરી છે, આજનું જ્ઞાન. નહીં પપ્પા, બરોબર ને? બરાબર છે. પૈસા હશે તો લોકો આપણને બોલાવશે. મની ઇઝ ઇમ્પોર્ટન્ટ. બાકી તો કોઈ નહીં ઊભું રહે આપણી જોડે. શું મમ્મી ડુંગળી બટાકા બનાવવાનું આજે? પુલાવ બનાવવાનો. સારું, પુલાવ અને દહીં. તો મમ્મી આ પત્તા લેતા હતા અને જો નીચે ડબ્બો પડી ગયો. આ શેના પત્તા કહેવાય મમ્મી? તજના પત્તા. પુલાવમાં નાખવા માટે લીધો તો અને આ ડબ્બો નીચે પડી ગયો. ગાઈસ જોઈ લો, હીરો આવી ગયો છે આપણો. અરે આ કોણ આવી રહ્યું છે? રિતિક રોશન. જો નિખિલ આજે વાળ અને દાઢી કપાઈને આવ્યો. શું વાત બતાવી દે ગાઈસ ના આપણે એકવાર લુક.
મસ્ત કપાય હો બાકી જો મમ્મી વાળ કપાઈ દીધા છે નિખિલે વાળ કપાઈને આવ્યો એટલે આખો દિવસ નહીં એક અઠવાડિયા સુધી હરીફામાં આ રીતના જોજો કરશે સાંજનું જમવાનું આજે તૈયાર થઈ ગયું છે આપણું પુલાવ દહીં ડુંગળી અને પાપડ તો ચલો જમી લઉં તો આ વ્લોગને કરે અહીંયા જ સમાપ્ત આશા રાખું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે જો વ્લોગમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બને એટલું શેર કરો મળીએ નવો વ્લોગ સાથે જલ્દી બાય બાય